નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે। રાજ્યના ચૂંટણી પંચે આજે તારીખો જાહેર કરી છે। ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે આગામી 26મી એપ્રિલના દિવસે મતદાન થવાનું છે। 28મી એપ્રિલ છે એ દિવસે ચૂંટણી જે યોજાવાની હશે એની મતગણતરી કરવામાં આવશે। આમ જોવા જઈએ તો જે 6ઠી એપ્રિલ છે ત્યારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે। વાત કરવી છે ભાવનગરની તો ભાવનગરમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે। આ ઉપરાંત ભાવનગરની તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની પણ જે કાંઈ ચૂંટણીઓ છે એ પણ આ દિવસે યોજાવાની છે। 26મી એપ્રિલે મતદાન થશે અને 28મી એપ્રિલે ગણતરી થશે। વાત કરીએ છીએ ભાવનગરની તો ભાવનગરમાં 2021ની સાલમાં જે ચૂંટણી યોજાણી હતી મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 44 બેઠક સાથે ઐતિહાસિક વિજય થયો હતો। કોંગ્રેસને ફાળે માત્ર 8 બેઠકો આવી હતી તો બીજી બાજુ આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નહોતી અને તેનો કારમો પરાજય થયો હતો। આ વખતે હવે જ્યારે 2026ની ચૂંટણીનો જંગ જાહેર થઈ ચૂક્યો છે ત્યારે આમ જોવા જઈએ તો ભાવનગરમાં ત્રિપાખ્યો જંગ થવાનો છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, પરંતુ તમામ પાર્ટીઓ અત્યારે તો કહી શકાય કે પોતપોતાની જીત માટેના દાવા કરી રહી છે। ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે ફરી એક વખત મત માંગશે તો છેલ્લા 30 વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ મતદારોનું મન કરી શકી નથી। ત્યારે જોવાનું છે કે શું મતદારો કોંગ્રેસ તરફી વળશે કે કેમ। આમ આદમી પાર્ટી ભાવનગર માટે નવી છે, સંગઠન નથી અને એના કારણે આમ આદમી પાર્ટીનો જોઈએ તેવો પ્રચાર પ્રસાર પણ નથી। પરંતુ સરવાળે વાત કરીએ તો જે પ્રકારે ત્રણેય પક્ષો ચૂંટણીમાં મેદાનમાં રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે એ પ્રકારનો દાવો કરશે અને કોંગ્રેસ સત્તા મેળવવા માટે તલપાપડ છે અને કોંગ્રેસ છે એ વધુ આક્રમક રીતે પ્રચાર કરશે તેમ લાગી રહ્યું છે। પરંતુ સરવાળે સૌથી મોટી વાત એ છે કે ચૂંટણીમાં જીત્યા પછી નગરસેવકો જે છે એ પોતાના વિસ્તારોમાં આંટા મારે છે કે કેમ, ભાવનગર શહેરની સમસ્યા છે એમને કોઈ ઉકેલી છે કે કેમ, આ તમામ સવાલો મતદારોના મનમાં છે। પરંતુ મતદારો હજુ મન અલકવા દેતા નથી અને એના કારણે ચોક્કસપણે કહી શકાય કે આગામી ચૂંટણી છે એ રસાકસી ભરી રહેશે। પરંતુ 26મી એપ્રિલે મતદાન થશે અને જ્યારે 28મી તારીખે ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે કે ભાવનગરના મતદારોએ કોને વિજય આપ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે આપણે, પરંતુ આજે વાત કરવી છે ભાવનગરની। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26મી એપ્રિલે યોજાશે, 28મી એપ્રિલે મતગણતરી થશે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાખ્ય જંગ વચ્ચે આ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે કુમારભાઈ શાહ આપણી સાથે જોડાયા છે। ચૂંટણી અંગે તેમની કેવી તૈયારી છે તે માટે આપણે વાત કરવાના છીએ। કોઈ જે પ્રકારે સ્થાનિક સ્તરે ચૂંટણી જાહેર થઈ, ખાસ કરીને ભાવનગર મનપાની વાત કરવી છે, કેવી તૈયારી? ભારતીય જનતા પાર્ટીની તૈયારી હર હંમેશ હોય છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે હોય છે। આ પાર્ટી અંત્યોદય વાળી પાર્ટી છે કે લોકોમાં નાના લોકોનો જે વિચાર કરતી હોય છે એ પાર્ટી છે। એટલે અમારો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા ચૂંટણી માટે થઈ અને હર હંમેશ ખડે પગે ઊભો જ હોય છે। સાહેબ, કયા મુદ્દાને લઈને જશો પ્રજા પાસે? ભારતીય જનતા પાર્ટી ઉપર ભાવનગરના તમામ જનતાઓના, અમારા કાર્યકર્તાઓના જે રીતના પ્રયાસથી 31 વર્ષથી ભાવનગરના તમામ મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ માટે થઈને જે વિકાસની રાજનીતિ છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જે રીતના વિકાસ કાર્યોની જે રાજનીતિ છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈના નેતૃત્વમાં જે ગુજરાતની જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે તે મુદ્દા લઈને પણ અમે લોકો નીચે જવાના છીએ। ખાસ કરીને સંગઠનની વાત કરીએ, કેવા ખાસ કરીને યુવા પેઢીઓ હશે એમને પણ ટિકિટો મળશે એવી પણ એમની ઈચ્છા છે, શું કે? અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં યુવાન લોકોને ખૂબ જ તક આપવામાં આવી છે। આ ચૂંટણી કાર્યકર્તાઓની ચૂંટણી છે કે જે પાથરણા પાથરતા હશે, ઝંડી બાંધતા હશે, એ બધા કાર્યકર્તાઓને આ વખતે ભારતીય જનતા પાર્ટી ટિકિટ માટે થઈ અને પૂરા પ્રયત્નથી ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તાને ટિકિટ મળે તે માટે થઈ અને પાર્ટી આ વખતે વિચારણા કરવાની છે। દર્શક મિત્રો, આપણે વાત કરી હતી કુમારભાઈ શાહ સાથે, તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી માટે તૈયાર છે અને વિકાસની રાજનીતિથી તેઓ ફરી એક વખત ભાવનગર મહાનગરપાલિકામાં સત્તા સંભાળશે તેવું કહી રહ્યા છે।
ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. 26મી એપ્રિલે મતદાન થશે અને 28મી એપ્રિલે મતગણતરી થશે. ભાવનગરની વાત કરીએ છીએ, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. ભાવનગરમાં આમ તો કહી શકાય કે લગાતાર 31 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે આપણે વાત કરવાના છીએ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે. કોંગ્રેસના શહેર પ્રમુખ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરવાની છે. ચૂંટણી માટે તે લોકોની કેવી તૈયારી છે, કેવા પ્રકારની રણનીતિ કોંગ્રેસ અપનાવવાની છે, આ બધી જ વાત આપણે કરશું લાલબા સાથે. સાહેબ, કેવા પ્રકારની તૈયારી? અત્યારે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે ભાવનગર શહેરની અંદર સજ્જ છે ચૂંટણી લડવા માટે. અમે તમામ તૈયારીઓ એડવાન્સમાં ચાલ્યા છીએ અને આ તમે સમજો તો આ ચૂંટણીની તારીખ નક્કી નથી થઈ, તારીખ જાહેર નથી થઈ. આ 31 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનનો અંત આવવાની તારીખ નક્કી થઈ છે. અત્યારે કોંગ્રેસ પક્ષ સુશાસન કોંગ્રેસ પક્ષ જ લાવી શકે છે, લોકોને અત્યારે સમજાઈ ગયું છે. અને ભાવનગર જનતાની આ વાત છે કે હવે કુશાસનનો અંત લાવો અને સુશાસન લાવો. સુશાસન એટલે માત્ર કોંગ્રેસ. ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું છે કે અમે લોકો વિકાસની રણનીતિને લાવશું અને એના કારણે ફરી એક વખત સત્તામાં આવીશું. હવે જે લોકો 20 વર્ષ વીતવા છતાં એક રિંગ રોડ ભાવનગરની જનતાને ન આપી શક્યા હોય, તમે સમજો, જે આટલા વર્ષો કરોડો રૂપિયાના ખર્ચ કરવા છતાં એક કંસારો પ્રોજેક્ટ પૂરો ન કરી શક્યા હોય, જે ભાવનગરને એકમાત્ર પુલ આપ્યો હોય, બ્રિજ આપ્યો હોય, એ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો હોય, એ 6 વર્ષે પણ સંપૂર્ણ રીતે પૂર્ણ ન કરી શક્યા હોય, એ શું વિકાસની રાજનીતિની વાત કરવાના હોય? આ લોકો માત્ર ધર્મના નામે મત મેળવનારા લોકો છે. વિકાસની રાજનીતિ શું કહેવાય? કે જે ભાવનગર હોય કે સમગ્ર દેશ હોય, જે દેશ આઝાદ થયો હોય ત્યારે ટાંકણીનું પણ કારખાનું ન હોય ભારત દેશની અંદર, કે ભાવનગરની વાત કરીએ તો આ સંપૂર્ણ આયોજન કોંગ્રેસ પક્ષે આપ્યું હોય તો એ લોકો પણ સમજી ગયા છે. સાહેબ, કોંગ્રેસ કેવી રણનીતિ અપનાવશે? કોંગ્રેસ એ અમુક વાત મીડિયા સમક્ષ ન કરવાની હોય, અમારી રણનીતિ અમુક ગુપ્ત હોય, પણ કોંગ્રેસ ધમાકેદાર રીતે ચૂંટણી લડશે અને લોકોના અત્યારે દિલ જીતવામાં કોંગ્રેસ પક્ષ સબળ વિપક્ષ તરીકે પણ સંપૂર્ણ રીતે અત્યારે કોંગ્રેસ પક્ષને સમર્થન છે. દર્શક મિત્રો, આપણે વાત કરી કોંગ્રેસના શહેર પ્રમુખ લાલબા સાથે. તેમનું કહેવું છે કે જે પ્રકારે ચૂંટણી જાહેર થઈ છે તે કોંગ્રેસ છે સંપૂર્ણપણે સજ્જ બની ચૂકી છે. આ વર્ષે કોંગ્રેસ છે ભાવનગર મહાનગરપાલિકામાં સત્તા મેળવશે એટલા માટે કે ભાવનગરનો જોઈએ એવા પ્રકારનો વિકાસ થયો નથી અને એના કારણે કોંગ્રેસ હવે સુશાસન આપવા માટે સજ્જ બની છે.